નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતમાં જે વિકાસ થઈ રહ્યો છે, વિકાસ થાય છે એનો કોઈ સવાલ નથી. એમાંય ખાસ કરીને થાન ને સુરેન્દ્રનગરની જે આસપાસ બહુ સારો વિકાસ થયો છે. સિરામિક ઇન્ડસ્ટ્રીઝનો સારો વિકાસ થયો છે અને પથ્થરની જે ખાણો છે એ ખાણોમાંથી જે પથ્થર કાઢવામાં આવે છે અને એના કારણે લાખો લોકોના ઘર પણ બની રહ્યા છે. બધું જ સારું છે, પરંતુ પથ્થરમાં જે ખાણોમાં કામ કરનારા છે, પછી પથ્થરના જે ભેડિયાઓ છે એમાંથી રેતી બનાવે છે, એવા પણ ઘણા બધા કિસ્સાઓ છે. તો એમાં જે કામ કરનારાઓ છે એની વેદનાઓ કેવી છે એ આપણે આજે વાત કરવાના છીએ. અને આપણી સાથે જોડાવાના છે ચિરાગભાઈ. ચિરાગભાઈ એ બધી જ વાત કરવાના છે કે અત્યારે એમાં ખાણમાં કામ કરનારા હજારો મજૂરો છે કે જે ત્યાં સ્થાનિક છે, સુરેન્દ્રનગરના સ્થાનિક પણ છે અને બહારના પણ કેટલાક આવે છે, બહારના પણ મજૂરો આવે છે. તો એમની આરોગ્યની સ્થિતિ કેવી છે, કાયદાકીય રીતે સ્થિતિ કેવી છે એમની, એ બધી જ વાત કરવી છે. કારણ કે આપણે વાત એટલા માટે કરવી પડે છે કે થાનગઢ તાલુકાના જે સરોડી ગામ છે એમાં કેટલીક ખાણો આવેલી છે, એની આપણે ત્યાંથી શરૂઆત કરીશું કે ખાણમાં જે કામ કરનારા લોકો કઈ રીતે જીવે છે, શું છે. એનું થોડું ચિરાગભાઈ થોડો અભ્યાસ કર્યો છે, વારંવાર તે જગ્યાએ ગયા છે, ઘણું બધું છે એમાંનું. તો એ પણ આપણે વાત કરશે. ખાસ કરીને સિલિકોસિસ થી પીડિત જે છે એવા દર્દીઓને, એવા લોકોને જે એમાં કેટલા લોકોના મોત થઈ ગયાથી લઈને ઘણું બધું આપણી સાથે વાત કરવાના છે. કારણ કે સુરેન્દ્રનગરના થાનગઢ જે છે એની આસપાસના ઘણી બધી આવી ખાણો પણ આવેલી છે અને એટલા માટે આ આપણે બધી વાત કરવી પડી છે. અને એ માટે જે ત્યાંના પ્રાંત અધિકારી છે મકવાણાને પણ એક આવેદનપત્ર આપીને એવું કહ્યું છે કે આ સરોડી જે ગામ છે એના પરિવારના 4 સભ્યો આ ખાણમાં કામ કરતા હતા અને નાની ઉંમરે એમાં મૃત્યુ થયા છે. એ બહુ ગંભીર છે અને એટલા માટે આ બધી વાત કરવી પડે છે. અને એમાં જે એમના જે લોકો અત્યારે કામ કરી રહ્યા છે એના માટે આરોગ્ય માટેની સારવાર અને સુવિધાઓ ઊભી કરવામાં આવે એવું આવેદનપત્ર પણ એમણે આપેલું છે. તો આ જે મોત થાય છે એ રજકણોના કારણે થાય છે. એમાં હવામાં ઉડતી જે સૂક્ષ્મ રજકણો હોય છે એ ફેફસામાં જાય છે અને એના કારણે એક ટીબી જે રીતે થાય છે એ જ પ્રકારે સિલિકોસિસ પ્રકારનો રોગ પણ થાય છે. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ 1999માં એને અંદાજ મૂક્યો હતો કે ભારતમાં લગભગ 30 લાખ કામદારો સિલિકોસિસના જોખમથી પીડાઈ રહ્યા છે આખા ભારતમાં. 99નો અંદાજ છે. આ સંખ્યા અત્યારે તો એની કદાચ ડબલ પણ થઈ ગઈ હશે. તો એ હિસાબે આપણે ગણીએ 30 લાખ પ્રમાણે ગુજરાતમાં માત્ર 10% આપણે ગણીએ તો પણ 3 લાખ જેટલા કામદારો હોઈ શકે છે. અંદાજ છે, આ કોઈ ફિગર પરફેક્ટ ફિગર નથી. અને 5% આપણે ગણીએ તો પણ 1.5 લાખ ગણી શકાય છે. કદાચ એના કરતી બે ગણા કામદારો અસર કરતા હોય એવું પણ બની શકે છે. અને આ દોસ્તો 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. જે કામદારો છે એમણે મોરબી થાનગઢને જબરજસ્ત વિશ્વભરમાં ઓળખ આપી છે, ખાસ કરીને પથ્થરની ખાણો અને સિરામિક ઇન્ડસ્ટ્રી બંને થઈને. તો સિરામિક ઉદ્યોગની સાથે સાથે એની પણ આપણે થોડી વાત કરવાના છે ચિરાગભાઈ કે 1980 થી જે આ સિરામિક ઉદ્યોગ શરૂ થયો અને લગભગ અત્યારે 200 થી 300 જેટલા નાના મોટા એ સિરામિક ઉદ્યોગો છે. અને પથ્થર કાઢતી ખાણો આખા સુરેન્દ્રનગરની ગણીએ તો ઓછામાં ઓછી ત્યાં 200 જેટલી ખાણો હોવાનો એક અંદાજ છે. એનો પરફેક્ટ વિગતો તો આપણી પાસે નથી અને કોઈ પણ સરકાર પાસે પણ નથી કે ખરેખર કાયદેસર અને ગેરકાયદેસર આપી હોય મંજૂરી. માનો કે મોરી તાલુકામાં આપી છે તો લગભગ 15 જેટલી ખાણોને કાયદેસર મંજૂરી આપી છે. એ રીતે ચોટીલામાં ગણીએ તો ત્યાં 25 જેટલી ખાણોને મંજૂરી આપી છે. સાયલામાં ગણીએ તો ત્યાં પણ પથ્થરની જે ખાણો છે 20ની આસપાસ હોઈ શકે છે. તો એની જે ગેરકાયદેસર ચાલતી ખાણો આના કરતા 3 ગણી
હોવાનો અંદાજ ત્યાંના સ્થાનિક જે આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે એ લોકો વ્યક્ત કરી રહ્યા છે. અને આ ખાણોમાં જે કામ કરનારાઓ છે, સિરામિક ઉદ્યોગમાં કામ કરનારાઓ છે, એ 20 વર્ષ એનું આયુષ્ય ઓછું થઈ જતું હોવાનું ઘણા બધા કિસ્સાઓમાં બહાર આવ્યું છે અને કમોતે મરી રહ્યા છે. તો આપણે ચિરાગભાઈ સાથે આપણી સાથે જોડાઈ ગઈ. ચિરાગભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર દિલીપ સાહેબ. ખાસ કરીને તો જે આ મુદ્દો રહ્યો એ માનવ અધિકારનો મુદ્દો રહ્યો અને એ મુદ્દે વાત કરવા માટે મને બોલવાની તક મળી બદલ આપણો પહેલા તો હું આભાર માનું. અને આજે સિલિકોસિસ થી કોઈ વ્યક્તિને ગુજરાતમાં સિલિકોસિસ થવું કે ભારતભરમાં, તો એ આર્ટિકલ 21 નો ભંગ. એટલે કે એ જે સરકાર કે રાજ્ય સરકાર કયો એ વ્યક્તિને જે આ રોગ થવાથી બચાવી ન શકે. કાયદા હોવા છતાં સંગઠિત મજૂરો માટે, અસંગઠિત મજૂરો માટે તો કાયદાઓ જ નથી. હમણાં 4 નવા લેબર કોડ આવેલા છે અને એમાં એવું કહીએ કે જે અસંગઠિત મજૂરોને કાયદા આપીએ, પણ આપણે કાયદા વાંચીએ તો આપણને એવું કે એવું દેખાતું નથી. માઇન્સ એક્ટમાં આપણે વાત કરી કે ખાણમાં લોકોને સિલિકોસિસ થાય તો માઇન્સ એક્ટ, અને સુપ્રીમ કોર્ટે પણ એવું કીધેલું છે કે જ્યાં માઇન્સમાં લોકો જે કામ કરે, જે સંગઠિત હોય અસંગઠિત ક્ષેત્રે સિલિકોસિસ ન થાય એ માટે તમામ જે કાયદાઓ બનાવવા પડે તો બનાવો અને કાયદાનું પાલન કરો. પણ એવું કહેવાય કે પણ એવું કહેવાય કે આપણે જ્યારે તમે વાત કરી સરોવરી ગામની, તો એ એક અંદર ખાણે આપણે જોઈ તો બહુ અંદર આવેલું છે. અને એમાં પણ જો અમે કદાચ ઈ કામદાર ને મહિલા ન હોત અથવા સરોવરી ગામ ગયેલા ન હોત તો એવું માની શકીએ કે એ લોકોને સિલિકોસિસ ડેથ થઈ જાય અને લોકોને એમ લાગે કે ટીબી થી ડેથ થઈ ગઈ. લોકોને ખબર પણ ન પડત કે આ સિલિકોસિસ ડેથ થાય. એટલે આરોગ્યનો આ પણ એક મુદ્દો હોય કે સિલિકોસિસ વિશે લોકોને જાણકારી નથી સાહેબ. મળે. હા, યસ. ને આપણો ઈરાદો પણ એ જ છે કે જે એમાં કામ કરે છે એને ખ્યાલ હોવો જોઈએ કે સિલિકોસિસ કઈ રીતે થઈ રહ્યો છે, શા માટે થઈ રહ્યો છે, એના કારણો શું છે અને એનું અંતિમ પરિણામ શું આવે છે. કારણ કે એક વખત જો એ રોગ થઈ ગયો તો એમાં મોત સિવાય બીજો કોઈ રસ્તો અત્યારે દેખાતો નથી, કારણ કે એના માટેની કોઈ દવા પણ નથી. તો એમના માટે આ સૌથી મોટો ખતરો બની જતો હોય છે. માનો કે 20 વર્ષ કામ કરે એક જ ખાણ અથવા તો સિરામિક ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ જગ્યાએ, તો જ્યાં ખાસ કરીને ડસ્ટ ઉડતી હોય છે, ખંભાત છે, ત્યાં અકીકના પથ્થરો ઘસવાથી લઈને જે બધું થાય છે, તો આમાં આ ઉદ્યોગમાં જે કામ કરે છે એનું જે આયુષ્ય છે એ પણ ઓછું થઈ જાય. તો ચિરાગભાઈ, તમારી પાસેથી આપણે લોકોને એ જણાવવું છે કે આ રોગ શું છે અને કઈ રીતે થઈ રહ્યું છે. તમે જે ત્યાં આસપાસના ઘણા બધા ગામડાઓનો અભ્યાસ પણ કર્યો છે અને ઘણા બધા ને મદદ મળે એ માટે તમે પ્રયત્નો પણ કર્યા છે. તો આ રોગ શું છે એ થોડું ટૂંકમાં સમજાવશો દર્શકોને? આપણે સિલિકોસિસ રહ્યો ને એ બહુ જૂનો, એટલે એવું માનવામાં આવે કે ઇજિપ્ત સમયથી, ઈરાન સમયથી, એટલે 2000 વર્ષ પહેલાથી, અને છેલ્લે આપણે વાત કરીએ તો આપણે અંગ્રેજોના સમયમાં પણ જ્યારે સોનાની ખાણો હતી તો એમાં પણ લોકોને સિલિકોસિસ થતું. ને સિલિકોસિસ રહ્યો એક વ્યવસાયિક રોગ છે. અને એ જે સિલિકા જે માટી રહી, એ માટી તમારા નાક અને મોઢા દ્વારા એના નાના કણો 5 mm થી નહીં નાના કણો હશે જે તમારા નાક અને મોઢા દ્વારા ફેફસામાં શ્વાસ નળી છે એમાં પણ એવી સુવિધા હોય કે ન જાય, પણ એનથી પણ એવા નાના કણો જે તમારા ફેફસામાં, જે અંદર જે ડ્રગ્સના ઝુમખા જેવા વાયુ કોટર આપણને લાખોની સંખ્યામાં, તમે ડ્રગ્સનું જ્યાં ફેફસાનો એક તમે જોવો એક આપણે ફોટો, તો એમાં ડ્રગ્સની ઝુમખા જેવા લાખોની સંખ્યામાં નાના નાના વાયુ કોટર હોય. અને એ વાયુ કોટરમાં આ જે હોય એ ચોંટી જાય. પણ એની પહેલા એ શું કામ કરે તો કે આપણા જે શરીરના જે રોગ પ્રતિકારક શક્તિ આવે, જેને આપણે આપણા સેનાપતિ કહી, શ્વેત કણો, હવે આ સિલિકા રે ની શ્વેત કણોને મારી નાખે. એટલે જે રોગ પ્રતિકારક શક્તિ રહી ઘટી જાય. એટલે સામાન્ય રીતે જે વ્યક્તિને સિલિકોસિસ થાય, એટલે કે સિલિકાની ડસ્ટમાં કામ કરે, તો એ વ્યક્તિને ટીબી થવાની સંભાવના 4 ગણી વધી જતી હોય અને ઘણીવાર મિસડાયગ્નોઝ પણ થતું હોય. તો આવા કેટલા અંદાજે મોત થતા હશે ત્યાં? હવે મારી પાસે એક આંકડો છે, છેલ્લા 9 મહિનાનો અમારો પોતાનો આંકડો. તો ખાલી મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની હું વાત કરું તો 33 લોકો, 33 લોકો, એટલે 9 મહિનામાં 33 લોકો, એટલે એક મહિનામાં આપણે ગણી શકીએ કેટલા થાય. કે આટલી મોટી સંખ્યામાં
લોકોની ડેથ થઈ. અને આ આંકડા 33 કેવા તો લોકો, એક મિનિટ 9 મહિનાની અંદર, છેલ્લા 9 મહિનાની અંદર 33 લોકોના મોત થયા છે આ સિલિકોસિસના કારણે. યસ. બહુ બહુ ગંભીર બાબત કહેવાય આ. યસ. અને આ સાહેબ આંકડા આપણે વાત કરીએ તો અમારી પાસે અમે 2-4 લોકો જે કામ કરીએ, 2-4 લોકો જે જોડાવેલા હે, જે કામ કરે આ વિષય ઉપર, આપણે આનો ઓવરઓલ આંકડો જોવા જાય તો આ બહુ મોટો આંકડો આવે સાહેબ. આનાથી ડબલ આવી શકે આરામથી. અમને તો પછી ઘણી વાર ખબર પડે કે એ વ્યક્તિ આ 4 મહિના પહેલા ડેથ થઈ ગઈ, ની પછી અમારી આ પાસે એના 6 મહિના પછી અમને મળવા માટે આવે કે અમારી તો આ સિલિકોસિસ ડેથ થઈ ગઈ. એમાં પણ કેવું થાય કે ઈ એમ કહે કે આનું ટીબી થી ડેથ થઈ, એટલે અમે એને કાગળ મંગાવી. કાગળ હવે મંગાવી અને જોઈએ તો કાગળમાં તો સિલિકોસિસ લખેલું હોય. દર્દીને ખબર જ નથી કે આ ટીબી નહીં, આ તો સિલિકોસિસ છે. સિલિકોસિસ છે. હા, તો આ જે ત્યાં થઈ રહ્યું છે એ ખાણની પથ્થરોમાં થઈ રહ્યું છે. પથ્થરોની જે ખાણ છે એમાં થઈ રહ્યું છે. ખાણમાં પણ થઈ રહ્યું છે, સિરામિક ઉદ્યોગમાં પણ થાય છે, અને અલગ અલગ જગ્યાએ. તમે ICMR નો ડેટા લઈ લે તો 90 જેવા ઉદ્યોગો એવા છે જેમાં સિલિકોસિસ થવાની સંભાવના છે. એટલે સિલિકા રહ્યું, આપણે વાત કરીએ તો પૃથ્વી ઉપર ઓક્સિજન પછી બીજા નંબરનો તત્વ છે, જે દરેક જગ્યા આપણને જોવા મળે. એટલે ખાણમાં પણ થાય, સિરામિક ઉદ્યોગમાં થાય, એ પછી ટાઇલ્સ હોય, સેનેટ, દરેક જગ્યાએ. અચ્છા, દરેક જગ્યાએ થઈ શકે છે. હા. અમને તો હા, એમાં પછી વાંકાનેરમાં આપણે રિફેક્ટરી ઈટ આવે, જે ભઠ્ઠીની ઈટ કહેવાય. એમાં પણ આપણને એક એવો કેસ મળ્યો, જે હું તમને કહું તો આપણને વિચાર આવે કે આ વિકસિત ગુજરાતમાં જે બાળ મજૂર, અને એ પણ સિલિકોસિસ, કે એક 14 વર્ષનો છોકરો હતો, એ જે એક એકમમાં થાનગઢનું, જે આપણે આ ગામ રહ્યું એની નજીક જ નું ગામ છે. હવે એ ગામમાં દર્શકોને જણાવી દઈએ કે આપણે જે વિઝ્યુઅલ જોઈ રહ્યા છે એ પ્રતિકાત્મક છે, કે આની સાથે કે સિલિકોસિસની સાથે આપણે એને સાંકળતા નથી, પણ એક પ્રતિક તરીકે ખાણ કેવી હોય એ બતાવવા માટેનો આપણો ઈરાદો છે. જી. એટલે કે જે સિલિકોસિસના આપણે મેં કેસની વાત કરી, તો એક કેસ તો અમને એવો મળ્યો કે ઈ બાળક હતો 14 વર્ષનો, અને એ કોઈ એકમમાં કામ કરવા માટે ગયો, અને એ 17 વર્ષની ઉંમરે એને સિલિકોસિસ થઈ ગયો, અને 18 વર્ષની ઉંમરે એની ડેથ થઈ ગઈ. હવે આમાં સાહેબ અમે અધિકારીઓને, સુરેન્દ્રનગરમાં અધિકારીઓને અમે ફરિયાદ કરી, તો એ લોકો એવી કાર્યવાહી કરેલી કે એ કંપનીમાં તપાસ કરી, પણ કંપનીમાં એ વ્યક્તિના પુરાવા નથી. હવે આ કેવી વાત થઈ કે બાળ મજૂરના થોડી વ્યક્તિ પુરાવા રાખે કારખાનાદાર, એટલે ના જ રાખે, સ્વાભાવિક છે. એટલે એક જવાબ પણ આવા મળતા હોય. હવે આપણે તો ઈચ્છીએ કે કોઈ પણ વ્યક્તિને સિલિકોસિસ ન થાય, પણ થાય તો આપણે વળતર માટે પણ પ્રયત્ન કરીએ કે એને મેક્સિમમ વળતર મળે. હા, બરાબર છે. યસ. અને એ જ પ્રયત્ન છે કે તમે જે રીતે ત્યાં કામ કરી રહ્યા છો, એ મુખ્ય કારણ તો એ જ છે, સ્વાભાવિક છે. તો આ જે મોત થઈ રહ્યા છે, તો એના માટે સરકાર શું પગલાં ભરી રહી છે, કે એના માટે કોઈ એવું કરે છે કે આમાં ઓછામાં ઓછી ડસ્ટ ઉડે એ માટેના સરકારના પ્રયત્નો અથવા તો કાયદાઓ શું છે? સંગઠિત મજૂરો કહેવાય જે કારખાનામાં કામ કરે, તો સંગઠિત મજૂરો માટે આપણે ફેક્ટરી એક્ટ રહ્યો 1948, એમાં અમુક જોગવાઈ આવેલી છે. પણ આપણે જે આ ખાણના ઉદ્યોગો બાબતે વાત કરીએ તો એમાં એવું કોઈ ચોક્કસ એવો કોઈ કાયદો છે નહીં, પણ એમાં પાણી છાંટવાનું અને માંસ કાપવાનું એવી જોગવાઈ આપેલી છે. પણ એનું અમને એટલું બધું પાલન ખાણમાં ઘણી જગ્યાએ જોયું મેં, દેખાવતું નથી, કે પાણી છાંટવામાં પણ આવતું નથી, અને માસ્ક પણ હોતા નથી. અને કામદાર એમ કહે કે માસ્ક પહેરી તો ગરમી થાય, કેમ કે આપણું વાતાવરણ પણ બહુ ગરમ છે, એ આટલું ગરમ ઓલું પહેરી ન શકે, માસ્ક, ગરમી વધારે થાય. એટલે કહેવાય કે બહુ મોટું જોખમ રહેલું છે કામદાર ઉપર, અસંગઠિત મજૂરોની વાત કરીએ તો. હા, ઓકે, મોટું જોખમ કહેવાય, વાત સાચી છે. તો આ જે તમે ગામની વાત કરી, તો આખા સુરેન્દ્રનગરમાં અને મોરબીમાં કેવી પરિસ્થિતિ છે એકંદરે?
સુરેન્દ્રનગરની આપણે વાત કરીએ તો આ સુરેન્દ્રનગરની પહેલી ખાણ હશે એમાંથી અમને કામદારો મળ્યા. હવે આવી આપણે વાત કરી એવી રીતના અનેક ખાણો જેની કોઈ ગણતરી નથી કે આપણે ગણી ન શકીએ. અલગ અલગ જગ્યાએ બહુ મોટું છે સુરેન્દ્રનગર આખું. એની જે જમીન રહી ખનીજોથી બહુ કહેવાય કે ફળદ્રુપ છે. દરેક જગ્યાએ આવા જે ખનીજો જે ઉપયોગી હોય કારખાનાઓમાં હોય કે અલગ અલગ જગ્યાએ બેલાઇટોમાં હોય ઘણી જગ્યાએ. એટલે અમારી તો જે પહોંચ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં આપણે થાનગઢ એમાં સિરામિક ઉદ્યોગમાં અમારી પાસે 250 જેવા કેસ છે જેમાંથી. હા, અને ધાંગધ્રામાં જે મૂર્તિ બનાવે તમને ખબર હોય તો કે બહુ જૂનો ઉદ્યોગ છે, તો જૂનો ઉદ્યોગ એમાં બહુ જૂનો છે. પણ 50 ઉપર કેસો અમને મળેલા છે. અને બીજા જે ખાણની વાત કરે તો બહુ ઓછા કેસ મળ્યા, પણ હવે અમે આને વિસ્તારથી તપાસતું તો અમને લાગે કે ઘણા બધા કેસો મળી શકે છે, બહુ મોટી સંખ્યા. બરાબર છે. આમાં સૌથી મોટી વાત એ છે સાહેબ કે સિલિકોસિસ વિષય રહ્યો એના વિશે ડોક્ટરોને ઘણીવાર ખબર હોય પણ એટલી ઊંડાણપૂર્વક ખબર ન હોય. અને ખાસ કરીને એવું અમે અનુભવ્યું, મારું તો વ્યક્તિગત અનુભવ છે કે સિલિકોસિસ હોય ને એનું મિસડાયગ્નોઝ થાય ટીબી તરીકે. એનું ખાસ કરીને એનું કારણ એવું છે કે તમે સિલિકોસિસ લખો એટલે કોકની જવાબદારી છે, સરકારની જવાબદારી છે, કારખાનાની જવાબદારી છે, ખાણની જવાબદારી કે કોઈ પણ વ્યક્તિની જવાબદારી. પણ જ્યારે ટીબી લખો તો ત્યારે કોઈની જવાબદારી આવતી નથી. એટલે ઘણીવાર મિસડાયગ્નોઝ થઈ અને ટીબી લખે. બીજા કેસમાં એવું પણ થાય સાહેબ કે સિલિકોટ્યુબરક્લોસિસ લખ્યું હોય, સિલિકોટ્યુબરક્લોસિસ એટલે ટીબી પણ છે અને સિલિકોસિસ પણ છે. તો એમાં એને ટીબી ની દવા તો ચાલુ હોય, પણ કોઈ વ્યક્તિ એને સમજાવવા માટે નથી જાતું કે સમજાવતા નથી કે તમને ટીબી પણ છે અને સિલિકોસિસ પણ છે. એટલે આવું ઘણું વાર બને. ઓકે, સમજી ગયો. તો આ જે એક આપણે કેસ જોઈ રહ્યા છીએ તો એમાં શું કહો છો તમે? આ કેસ કોણ છે થોડું સમજાવશો દર્શકો? પેલા વિડીયો જોઈ લઈએ કે આ જે કેસ છે એ શું વિડીયો બતાવી રહ્યું છે એ આપણે જોઈ લઈએ. આ દર્દી છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અચ્છા, તો આના વિશે થોડી વાત કરશો? આ એક સરોડી ગામના 25 વર્ષના યુવાન હતા જે અત્યારે સિલિકોસિસ થી પીડાઈ રહ્યા. તમારું નામ શું? અને આ ભાઈની ભૂલ એટલી કે એ ભાઈને તો ખાણમાં એમને તો ખેતી હતી એમના ઘરે, પણ એ પૈસા કમાવા માટે ખાણના ઉદ્યોગમાં એમને ફક્ત 2 વર્ષ કામ કરેલું, ખાલી 2 વર્ષ કામ કર્યું. અને અત્યારે એ ભાઈની પરિસ્થિતિ એવી છે કે અત્યારે એ ઓક્સિજન ઉપર, ઓક્સિજન વગર એ શ્વાસ નથી લઈ શકતા. અને એની પરિસ્થિતિ આપણે જોઈને આપણે તો નિઃશબ્દ થઈ જાય કે એની આપણે કઈ રીતે મદદ કરી શકીએ. જ્યારે અમે એમની મુલાકાત કરી તો એમે અમને એક પ્રશ્ન પૂછ્યો જે બહુ મૂંઝવણ વાળો હતો અમારી માટે. તો અમને એવું કીધેલું એમે કે તમે મને કોઈ એવી દવા આપો જેનાથી હું શ્વાસ લઈ શકું, અને અત્યારે તો હું ખાઈ નથી શકતો અને મારે સંડાસ જવું હોય તો પણ મને તકલીફ થાય. સંડાસ જવામાં પણ શ્વાસ જ એટલો ચડે કે એ કઈ કરી નથી શકતા. કે તમે મને એવી દવા આપો કે જેનાથી હું સાજો થઈ. હવે અમે એને સામે એવું ન કહી શકીએ કે સિલિકોસિસ ની પૂરા વિશ્વમાં ક્યાંય દવા નથી. એટલે આવી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે કે જ્યારે અમારી પાસે કોઈ જવાબ ન હોય. એટલે આ દુઃખદ છે. અને આની માટે આપણે વાત કરીએ તો આર્ટિકલ 21 પછી જે પ્રિન્સિપલ ઓફ સ્ટેટ આપણે જે કહેવાય કે રાજ્યના નીતિગત આપણે નિર્દેશક જે સિદ્ધાંતો રહ્યા 31E અને 42 એનો દરેકનો ભંગ છે. એટલે આ તો સરકારની જવાબદારી આવે 39 42,
પણ એનો પણ આ કહેવાય કે એની જવાબદારી નિભાવી નથી શક્યો, અને એનો ભોગ આ બિચારા ગરીબ, અસહાય, અસંગઠિત મજૂરો બને છે. અને બહુ ઓછા લોકો એ જેને કહેવાય કે આ સિલિકોસિસ ના વિષયો હોય કે આવા વિષય ઉપર કામ કરે. દરેક લોકો જાગૃત થઈને આ વિષય ઉપર કામ કરતા થાય, અથવા આનું ધ્યાનમાં પણ લઈ, તો હું માનું કે હજારોની સંખ્યામાં થોડા સમયમાં આપણને કેસ મળી શકે. તમારી દ્રષ્ટિએ હવે શું કરવું જોઈએ? તમારી દ્રષ્ટિએ શું કરવું જોઈએ હવે આમાં? મારી દ્રષ્ટિએ આપણે જોઈએ, આપણે તો ખાસ કરીને કોઈ પણ જગ્યા હોય, એક આપણે વાત કરીએ કે ભારતની, તો આપણે વાસુદેવ કુટુંબની ભાવના ના, આપણે બધા ભાઈઓને આવી બધી ભાવનાઓ તો શાબ્દિક રીતે આપણે ન્યૂઝમાં, ભાષણોમાં જોવા મળતી હોય, પણ જમીનની લેવલે જોવા જાય તો આવા અસહાય લોકો માટે બહુ લોકો હોતા નથી કામ કરવા માટે. અને સરકારની આપણે વાત કરી 21 નો ભંગ, એટલે આ એક તમે મૂળભૂત અધિકારનો ભંગ સરકાર કરી રહી આ એવું આપણને ટૂંકમાં એ બચાવી નથી શકતી. તો આમાં તો જે કાયદા કાનૂન રહ્યા એનું મજબૂતાઈથી એનું પાલન થાય, અને જે વ્યક્તિ કાયદા કાનૂનનું પાલન નથી કરતો એને એવું ઘણીવાર એવું બને કે દંડની સજા પણ એવી નાનકડી હોય કે 2000 ભરીને 5000 ભરી અને એ દંડમાંથી છૂટા પડી જતા. પણ આમાં કાયદેસર બહુ મોટી એવી સજાઓ હોવી જોઈએ, આવું મારું વ્યક્તિગત માનવું છે, કે જેથી વ્યક્તિ બીજી વાર આવી ભૂલ ન કરે. યસ. હા, મોટી સજા હોવી જોઈએ. વાત સાચી તમારી કે આમાં ખરેખર સજા હોવી જોઈએ, તો જેથી કરીને બીજા જે લોકો છે એ આમાં ભોગ બનતા અટકી જાય. એ અત્યંત જરૂરી છે, અને એટલા માટે આ જરૂરી છે. તો આ જે વ્યક્તિ છે એ કોણ છે? આપણે જે જોયું એ જ છે કે બીજા કોઈ છે? એ જ વ્યક્તિ છે. એ જ વ્યક્તિ. તો એની આવી હાલત છે, માત્ર એને ઓક્સિજન ઉપર ચલાવવું પડે છે. આ ઓક્સિજન, અને આ એક વાત કરી, આની પહેલા જ આની નજીકમાં એક સતાપર ગામ એ ઠાનગઢનું, એ પણ એમનો ફોટો આપણે નથી આપેલો પણ છે ને અમારી પાસે, એટલે કે એ પણ બહુ નાની ઉંમર, એટલે 30 વર્ષ પણ એમના પૂરા નથી થયા, અને એમની પણ આ ખાણમાં કામ કરવાથી ડેથ થઈ ગઈ, અને લાસ્ટ યર જ એમની ડેથ થઈ હતી. અને એની પહેલા એના નાના ભાઈની પણ ટીબી ના કારણે 19 વર્ષની ઉંમરે ડેથ થઈ, ટીબી ના કારણે. હવે એની પાસે એના કોઈક મેડિકલ કાગળો નહોતા, નકર મેડિકલ કાગળો આપણે જોઈએ તો કદાચ આપણને જાણવા મળે કે આ ટીબી નથી, બીજું કાંઈ. પણ અત્યારે એવું જાણવા મળ્યું કે 19 વર્ષે એ ટીબી થી ડેથ થઈ. પણ એ ટીબી છે કે સિલિકોસિસ આપણે કેમ કાગળો વગર આપણે એને પાકું ન કહી શકીએ, એટલે આપણે એ જાહેર તો ન કરીએ. હા, વાત સાચી છે, એ જાહેર તો ન કરી શકે આપણી પાસે પુરાવા વગર. તો હવે આ આખી જે ઘટના છે, હજુ એક જે તમે એક ફોટો મોકલેલો છે તમે તો એ ફોટો પણ જોઈએ કે આ જે છે તમે બતાવો છો એ શું છે? આ અત્યારે આ જે છે આ એક મકાન છે, અને આ જે ઘર રહ્યું એ ઘરની અમે મુલાકાત કરી હતી. એ ઘરમાં આ ખાણના કારણે 4 વ્યક્તિનું મૃત્યુ થયેલું. 4 લોકોનું? હા, અને એ બધા ખાણમાં કામ કરતા. અને એમાં એકની ઉંમર 36 હશે ને, એના સિવાય બધાની ઉંમર 30 વર્ષ કરતા નાની છે. અને અમને જાણવા મળ્યું કે કાગળો અમે એમના તપાસ્યા તો એમના 2 વ્યક્તિ પાસે એવા કાગળો હતા જેમાં સિલિકોસિસ હતું, જેમાં લખેલું હોય સિલિકોસિસ. અને બીજા 2 ના કાગળો આપણે જોયો તો કે અમારી પાસે કાગળો ખોવાઈ ગયેલા છે. અથવા અમે વ્યક્તિ જયારે અમને એવા અનુભવ રહ્યા કે કામદારો હોય તો એમને લાગણી હોય કે આ વ્યક્તિ અમારો ગુજરી ગયો, તો જે કાગળો હોય બારી નાખતા અથવા ફેંકી દેતા હોય. એટલે 2 વ્યક્તિના કાગળો નહોતા. મતા મળી શકે, એટલે બહુ ગંભીર બાબત છે, કે કારણ કે ફેમિલી વાળા જ બતાવી રહ્યા છે કે આટલા મોત થયા છે. તો મૂળ આ જે છે એ 2019માં, આઈ થિંક કે 2019માં સિલિકોસિસના 8 મોત જે થયા હતા, અને 26 દર્દીઓ
અંગે જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્ય સચિવ જે છે એને માનવ અધિકાર પંચે નોટિસ આપી હતી અને એ આખું જે પ્રકરણ લઈ ગયા હતા એ પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા લઈ જવામાં આવ્યું હતું. તો એના આધારે ઘણા બધાને ન્યાય પણ મળ્યો છે. તો થાનગઢ અને આસપાસના જો લોકોને આપણે વાત કરીએ તો ઘણી બધી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. જે વાત કરી કેટલે એની કોઈ સીમા નથી. એટલા બધા બની શકે કે એને ઘણા લોકોને તો સારવારમાં પણ એને દેવું થઈ જાય છે. તો ભરત પરમાર કરીને જે દર્દી હતા એને 50,000 દેવું થઈ ગયું હતું. તો એ સમયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એમણે પત્ર લખીને કોઈ મને આર્થિક રીતે મદદ કરો, પરંતુ સરકારે જવાબ આપ્યો કે સરકાર પાસે આવી કોઈ યોજના નથી. તો આ ખરેખર આપની એક કમનસીબી છે એવું હું પોતે પણ માનું છું. 23 ઓગસ્ટ 2025 10 દિવસમાં સિલિકોસિસના રોગના કારણે 3 કામદારોના મોત થયા હતા. જેમાં સુરેશભાઈ રામજીભાઈ જાદવ, કાનજીભાઈ ગોવિંદભાઈ પરમાર, ગિરીશભાઈ મગનભાઈ ચાવડાનો પણ સમાવેશ થાય છે. આ અલગ અલગ ત્યાં સ્થાનિક કામ. સુરેશભાઈ જે છે એ 1991 થી 1922 સુધી ઓસવાડ સિરામિક છે એમાં કામ કરતા હતા. ન્યૂ સનરાઈઝ સિરામિક છે એમાં કામ કરતા હતા. આરતી સિરામિકમાં એમણે ગ્લેઝિંગનું પણ કામ કર્યું હતું. કાનજીભાઈ જે છે જેનું મોત થયું 2013 થી 2022 સુધી એમણે શેફરોન સિરામિકમાં કામ કર્યું હતું. એમ્પિરિયલ સિરામિકમાં પણ ગ્લેઝિંગનું એમણે કામ કર્યું હતું. ગિરીશભાઈ થી લઈને આ બધા આ રીતની તો ખરેખર બહુ ગંભીર બાબત છે. અને એટલા માટે 75 કરતા પણ વધુ સિલિકોસિસના દર્દીઓ હોવાનું પણ સત્તાવાર રીતે અનેક જગ્યાએ એ જોવા મળ્યું છે. થાનગઢ સિરામિક ઉદ્યોગ અને બીજા બધા ઉદ્યોગ જે છે એમાં કારણે ખરેખર તો આમાં સરકારે આના ધૂળ નિયંત્રણથી લઈને ઘણા બધા કામો કરવા જોઈએ, પરંતુ એ કામો ક્યાંય દેખાતા નથી. તો હવે આમાં શું ખરેખર કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ? કારણ કે આપણે માનીએ છીએ કે લગભગ એની આસપાસના જે ઉદ્યોગો જે છે 3 તાલુકામાં લગભગ આ જે સુરેન્દ્રનગરના 3 તાલુકા જે સૌથી વધારે અસરગ્રસ્ત છે એમાં 40 થી 50 જેટલી કાયદેસર જે આને બેલા સૌરાષ્ટ્રમાં બેલા કહેવામાં આવે છે પણ કે પથ્થર કાઢવામાં આવે છે અને પથ્થરને મકાન બનાવવામાં વાપરવામાં ઈંટોની જગ્યાએ. અને ઘણા બધા ત્યાં ભેડિયા એવા છે લગભગ 100 ની આસપાસ કે જે આ પથ્થરો જે જુદા પ્રકારનો પથ્થર હોય છે પણ એ પથ્થરમાંથી એને ગ્રાઇન્ડિંગ કરીને એમાં એની રેતી બનાવવામાં આવે છે. તો રેતીના આવા જે લગભગ 100 જેટલા પ્લાન્ટ છે. તો આ બાબત ખરેખર બહુ ગંભીર છે. અને તમે આવેદનપત્ર પણ આપ્યું હતું આપણે ડેપ્યુટી જે ત્યાંના જે છે અધિકારીનો આપણે ફોટો પણ મકવાણાને આજે આપેલું હતું. પછી મકવાણાએ શું કહ્યું તમને? મકવાણા સાહેબે તો અમને બહુ કહેવાય કે સાહેબ ઘણા બધા અધિકારીઓને અમે મળતા હોય પણ એ અધિકારીઓ બહુ અધિકારી ડાઉન ટુ અર્થ હતા. મેં ચોખ્ખું કીધું કે આપણે સિલિકોસિસ ને પૂર્ણ રૂપે આપણે બંધ કરવા માટે ચોક્કસ પગલા લેવા અને એ માટે તમારો ને અમારો સાથે સહયોગની જરૂર પડશે. એમે તો એવી પણ વાત કરી કે બિનકાયદેસર જે ખાણો હતી એમાં કામ કરતા ઘણા બહારથી આવેલા મજૂરોને અમારે ઘરે અમે અમારી રીતે મોકલેલા જેથી એને આવી બીમારી ન થાય. ને થાનગઢમાં પણ જ્યાં ડોક્ટરોની કે આરોગ્ય લગતી સુવિધાઓ હોય તો કે મારી પાસે જે ફંડ એમાંથી પણ હું ફંડનો ઉપયોગ કરી ને તમામ એ વસ્તુ કરીશ. અને મને આપણી જે સંસ્થા રહી પીટીઆરસી પીપલ્સ ટ્રેનિંગ રિસર્ચ સેન્ટર જેમાં હું કાર્ય કરું છું તો એમને આપણે આરોગ્ય સાથે રહી અને હેલ્થ કેમ્પ કરી કે સિલિકોસિસ આપણે મિસડાયગ્નોઝ થાય તો એમાં એનું નિદાન કેવી રીતના થાય એમાં પણ એ સહયોગ આપવા માટે સાહેબે બહુ કહેવાય કે બહુ સારો એવો પ્રતિભાવ આપ્યો. અપેક્ષા કરતા ખૂબ સારો. હા. અને અમે એક માણસ તરીકે પણ સારી છાપ ધરાવે છે ત્યાં આસપાસના લોકોમાં. એમણે પથ્થર ખાસ કરીને જે કાચો કોલસો જેને કહેવામાં આવે છે લિગ્નાઇટ, એ જે ત્યાં ખાણો ગેરકાયદેસર ચાલે છે એને અટકાવવા માટે એના ઘણા બધા પ્રયત્નો પણ કર્યા છે અને ઘણી બધી ખાણો મોટા ભાગે બંધ પણ કરાવી દીધી છે. તો એ રીતે પણ એક સારા અધિકારી છે, એમાં કોઈ સવાલ નથી. તો સરકારમાં કોઈ આના માટે કાયદો બનાવવો જોઈએ અથવા સરકાર પાસે કોઈ આનું પ્લાનિંગ હોય એવું તમારે કોઈ અધિકારીઓ સાથે સંવાદ થયો છે સચિવાલય અથવા તો બીજા કોઈ રીતે? એ બાબતે હું વાત કરતા એક વાત કહીશ. તમે જે કોલસાની વાત કરી તો કોલસામાં કામ કરવાથી પણ કોલ માઇનસ ન્યુમોનોકોનિયોસિસ સિલિકોસિસ જેવો જે રોગ આવે ફેફસાનો એ થતો હોય. પણ હવે કોલસાની ખાણમાં જે મજૂરો કામ કરતા હોય એ અમારા કોન્ટેક્ટમાં આવતા નથી. અમારા કોન્ટેક્ટમાં આવે વધારે તો અમે એનું નિદાન કરાવી શકીએ તો કદાચ ખબર પડે કે એને બીમારી છે કે નહીં.
એટલે આ પણ એક વિષય છે કે અમે આગળના સમયે કરી શકીએ. અને તમે જે કાયદાની વાત કરી, તો કાયદામાં તો સંગઠિત મજૂરો માટે ફેક્ટરી એક્ટ છે અને અલગ અલગ કાયદાઓ છે. અને અસંગઠિત મજૂરો માટે આ માઇન્સમાં કામ કરે, ખાણમાં કે છૂટક હકીક મજૂરો, એની માટે એટલો કોઈ કાયદામાં જોગવાઈ નથી. હવે વિષય આવે કે સિલિકોસિસ થઈ ગયો તો વળતર માટે શું? તો એની માટે સાહેબ કે 2006 થી એક કેસ ચાલતો હતો, પ્રસાર એક ટૂંક નામે જે સંસ્થાનું, એની સામે યુનિયન ઓફ ઇન્ડિયાનો. હવે ઈ કેસમાં 2006 થી 2017 માં એવો ચુકાદો આપવામાં આવ્યો કે સિલિકોસિસ થી ડેથ થાય તો રાજ્ય સરકારે એને 3 લાખ રૂપિયા આપવાના. અને એ પણ કીધું કે NHRC જે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ છે, એ ગુજરાત સરકારને 2017 માં સિલિકોસિસ માટે પુનઃવસનની પોલિસી બનાવવા માટેનું ટૂંકમાં અભિપ્રાય આપેલો હતો. ઓર્ડર તો એ આપી ન શકે, પણ કે બનાવવી જોઈએ, કેમ કે સિલિકોસિસના ઘણા બધા કેસ છે. પરંતુ કેવું માનવું જોઈએ કે 2024-25 સુધી એ બનેલી નહોતી. એટલે આપણી જે સંસ્થા રહી એ હાઈકોર્ટમાં આ અંગે જે કહેવાય કે મૂળભૂત અધિકારનો ભંગ, અને જે સુપ્રીમ કોર્ટે જે ઓર્ડર આપ્યો એનું પણ ગુજરાત સરકારે પાલન નથી કર્યું. અને એનું પાલન થાય અને પુનઃવસનની પોલિસી બને, અને જે લોકો સિલિકોસિસ ડેથ થાય, 2017 માં સુપ્રીમ કોર્ટે 3 લાખ આપવાનું કીધું, અને ગુજરાત સરકાર 2021, 22, 23, 24 સુધી 1 લાખ રૂપિયા આપતી. એટલે 1 લાખ રૂપિયા તો મારો વ્યક્તિગત અનુભવ રહ્યો કે દર્દી જયારે નિદાન કે સારવાર માટે જાય તો એ 2-3 લાખ રૂપિયા ખર્ચી નાખતો હોય. એટલે 1 લાખ આપે તો એનાથી કઈ થઈ ન શકે. તો એમાં એક સારા સમાચાર એવા હે કે ગુજરાત હાઈકોર્ટે દર્દીઓના પક્ષમાં જે એવો ચુકાદો આપેલો હોય કે હવે ટૂંક સમયમાં પુનઃવસનની પોલિસી બની શકે એવી સંભાવના છે. અને સુપ્રીમ કોર્ટે રિસન્ટલી 7/1/2025 ના રોજ 2026 ના રોજ એવું કીધું કે જે, અને આ એફિડેવિટ રજૂ કર્યું લેબર સચિવે કે સિલિકોસિસ જેને ડાયગ્નોઝ થાય એને 3 લાખ રૂપિયા ગુજરાત સરકાર જીવિતને આપશે, અને ડેથ થઈ જાય તો એને અલગથી બીજા 4 લાખ રૂપિયા આપશે. એટલે એક સારી વસ્તુ ઈ થઈ. સારી વસ્તુ. તો તમે બહુ સારા સમાચાર આપ્યા કે કંઈક આશા દેખાય છે. હવે આપણે સમય પણ થયો છે અને સમય મર્યાદા પ્રમાણે આપણે ચાલવું પડશે. તો બહુ તમે એકદમ વિગતવાર માહિતી આપી. સુરેન્દ્રનગરના જે આ બધા ખાસ કરીને ખાણ ઉદ્યોગ જે છે, કોલસાની ખાણો પણ આવી જાય, પથ્થરની ખાણો પણ આવી જાય, અને બીજી બધી માટી જે સિલિકા જે કહેવામાં આવે છે એની ખાણોથી લઈને એના કારખાનાઓની હાલત જે છે, એના માલિકો તરફથી જે ખરેખર એમાંના જે ઓછામાં ઓછી ડસ્ટ ઉડે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ, એ પણ થતા નથી. અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અને જે સૂચનાઓ મળી છે એ પ્રમાણે જો થાય તો બહુ સારી વાત છે. આપણે પણ ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખીએ કે ગુજરાત સરકાર જેમ બને એમ ઝડપથી આના માટેના પગલાં ભરે. તો આપનો ખૂબ ખૂબ આભાર ચિરાગભાઈ. થેન્ક યુ. મળીએ. તો આ બહુ ગંભીર બાબત છે અને ગંભીર મુદ્દો પણ છે. એટલે કે સરકારે તાકીદના ધોરણે આ જે લોકોના મોત થઈ રહ્યા છે એના માટે પગલાં ભરવા જોઈએ. આ જે થાનમાં જ, ખાલી થાનમાં જ 300 જેટલા ત્યાં સિરામિકના કારખાનાઓ છે, 100 ખાણો છે અલગ અલગ પ્રકારની, 100 ભેડિયા જેને કહેવામાં આવે છે, પથ્થરમાંથી રેતી બનાવવાના 100 જેટલા એ છે, અને લગભગ 200 જેટલી ખાણો છે પથ્થરની. આખા જિલ્લાને આપણે ગણી લઈએ તો, છેક ચોટીલા સુધી આપણે ગણી લઈએ તો આ બહુ મોટો ઉદ્યોગ છે અહીંયા, અને એમાં હજારો કામદારો કામ કરી રહ્યા છે. એક દિવસ નહીં, એ મહિનાઓ વર્ષો સુધી એક જ જગ્યાએ કામ કરે છે, અને એને આ રોગ થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. સળંગ 10 વર્ષ કામ કરે, 20 વર્ષ કામ કરે તો એનું આયુષ્ય જેટલા વર્ષ એમાં કામ કરે એટલું આયુષ્ય એટલા વર્ષ ઓછું થતું જાય છે, એવું અનુભવે ઘણી બધી જોવા મળ્યું છે. તો સરકાર તાકીદના ધોરણે આમાં પગલાં ભરે અને જે ગરીબ લોકો છે, મજૂર લોકો છે, એને સારું આરોગ્ય મળે, લાંબુ આયુષ્ય મળે, એ માટેના પ્રયત્નો કરે. બસ આજે આટલું જ, અને આવી જ મુદ્દાઓ પર આપણે વાત કરતા રહીશું અને લોકોના પ્રશ્નો રજૂ કરતા રહીશું. નમસ્તે.